રાજકોટ શહેરમાં કમોસમી વરસાદે બપોર બાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓ જે આવેલા છે તેમાં જે રીતના કહીએ કે કમોસમી વરસાદ વરસી શકે છે આવી આગાહી હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। ભારે પવન સાથે રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો હતો। માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં રાજકોટ શહેરના ઘણા એવા રોડ રસ્તા હતા કે જ્યાં પાણી ભરાયા હતા। રાજકોટ યાર્ડનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ખેડૂતની મગફળી પણ તણતી જોવા મળી હતી। અનેક વૃક્ષો છે તે ધારાશાયી થયા હતા અને કેટલીક જગ્યાએ પીજીવીસીએલના પોલ પણ છે તે ધારાશાયી થયા હતા। રાજકોટ શહેરમાં કમોસમી વરસાદે બપોર બાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। જે રીતના હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી હતી। સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લાઓ જે આવેલા છે તેમાં જે રીતના કહીએ કે કમોસમી વરસાદ વરસી શકે છે આવી આગાહી હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। આ આગાહીના ભાગ રૂપે જે રીતના સવારે પણ થોડું વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારબાદ ફરીવાર તડકો થયો હતો, પરંતુ બપોરના 3 વાગ્યા બાદ જે વાદળછાયું વાતાવરણ સર્જાયું અને જે રીતના વરસાદી માહોલ જામ્યો હતો અને ત્યારબાદ જે રીતના ભારે પવન સાથે રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો હતો। માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં રાજકોટ શહેરના ઘણા એવા રોડ રસ્તા હતા કે જ્યાં પાણી ભરાયા હતા અને નદી નાળાની અંદર પણ પાણીની જે રીતના આવક છે તે ગામડાઓમાં પણ થઈ હતી। રાજકોટ યાર્ડનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ખેડૂતની મગફળી પણ તણતી જોવા મળી હતી। રાજકોટ યાર્ડ દ્વારા જે રીતના ખેડૂતોને નુકસાની ન થાય તે માટે આવક બંધ રાખવામાં આવી હતી, પરંતુ ત્યાં જે રાખેલી હતી તેની સુવિધામાં ક્યાંક અછત અને જેના કારણે મગફળી છે તે પાણીમાં તરતી જોવા મળી હતી। ખેડૂતોને પણ ક્યાંક આ વરસાદે છે તે નિરાશામાં મૂક્યા છે અને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ત્યારે જે રીતના રાજકોટ શહેરના આ વરસાદે જે આવ્યો ને પવન ફૂંકાયો, તે પવનના કારણે અનેક વૃક્ષો છે તે ધારાશાયી થયા હતા અને કેટલીક જગ્યાએ પીજીવીસીએલના પોલ પણ છે તે ધારાશાયી થયા હતા। સદનસીબે આ જે વૃક્ષો ને પોલો ધારાશાયી થયા છે આમાં ક્યાંય પણ એવી જે રીતના દુર્ઘટના નથી બની કે કોઈ ઈજાગ્રસ્ત થયું હોય અથવા તો કોઈ ઘટના બની હોય, આવું સામે નથી આવ્યું।